ગુજરાતનો આવાજ। આણંદ જિલ્લાના ચીખોદરા ખાતે ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન બોલાચાલીમાં યુવકની ઘાતકી હત્યા। 6 જેટલા શખ્સોએ વાંસના દંડા તથા ચપ્પાથી હુમલો કરતા એકનું મોત, 2 ઘાયલ। આણંદ નજીક આવેલા ચીખોદરા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીકના મેદાનમાં ગઈકાલે રાત્રિના 11:30 વાગે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટની ચાલી રહેલી ફાઇનલ મેચ દરમિયાન બાઇક અડી જવાની બાબતે થયેલા ઝઘડામાં 6 જેટલા શખ્સોએ વાંસના દંડા તેમજ ચપ્પાથી જીવલેણ હુમલો કરીને એક યુવાનની હત્યા કરી નાખી, જ્યારે 2ને ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે રાયોટિંગ વિથ હત્યાનો ગુનો દાખલ કરી હત્યારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ગઈ તારીખ 22/6/2024ના રોજ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચીખોદરા ગામે ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાતી હતી। તે દરમિયાન ઇમરોઝ અબ્દુલ રહીમ વોરા, સલમાન મોહમ્મદ હનીફ વોરા, શોએબ વોરા, અર્થ વોરા તથા તેમના મિત્રો સાથે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા ગયેલા હતા। તે દરમિયાન ઘેટો અને હેલો નામના 2 વ્યક્તિઓ મોટરસાઇકલ લઈને આવેલા અને પ્રેક્ષકો સાથે ટચ થતાં આ બધા વચ્ચે બોલાચાલી થઈ, ગાળાગાળી થતાં ઘેટો અને હેલોએ તેના અન્ય મિત્રો શક્તિ, વિશાલ અને ફુલિયોને બોલાવી આ તમામ વ્યક્તિઓ સાથે બોલાચાલી કરી, ગાળાગાળી કરી અને ગળદાપાટોનો માર મારી અને આ ઝઘડો થયેલો હતો, જેમાં વિશાલ નામના વ્યક્તિએ તેના હાથમાંની છરીથી ફરિયાદી ઇમરોઝ અબ્દુલ રહેમાન વોરા તથા સલમાન મોહમ્મદ હનીફ વોરાને શરીરના જુદા જુદા ભાગો પર ઘા મારેલા, તેમજ શક્તિ નામના છોકરાએ લાકડાના બેટથી સલમાનના માથાના પાછળના ભાગે મારેલો હતો, જેમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરેલા। આ હોસ્પિટલની સારવાર દરમિયાન સલમાન મોહમ્મદ હનીફ વોરાનું કરુણ મોત નિપજેલ છે। આ બાબતે ઇમરોઝ અબ્દુલ રહેમાન વોરાએ ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજીસ્ટર કરી અને તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે। કેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો? હાલમાં ફરિયાદીએ ઇમરોઝ અબ્દુલ રહેમાન વોરાએ પોતાની ફરિયાદની અંદર ઘેટો, હેલો, શક્તિ, વિશાલ, ફુલિયો તથા બીજા 3 થી 4 જેટલા અજાણ્યા ઇસમોના વિરુદ્ધમાં ફરિયાદ આપતા આ બાબતે ગુનો દાખલ કરેલો છે। આ બાબતે નજરે જોનાર સાહેદોના નિવેદન મેળવી ઘટના સ્થળેથી વિડીયો ફૂટેજ જે પણ મળી આવે તેનો અભ્યાસ કરી અને આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને હસ્તગત કરવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે। કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો? આ બાબતે રાયોટિંગ તથા મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રિના સુમારે ચીખોદરા ગામની સીમમાં આવેલા બુલેટ ટ્રેન બ્રિજ પાસે મેદાનમાં ચાલી રહેલી પ્લાસ્ટિક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ હતી, જેમાં આણંદના પોલસન ડેરી રોડ પર આવેલ પેરામાઉન્ટ સ્ટ્રીટમાં રહેતો ફરિયાદી ઇમરોઝ અબ્દુલ રહીમ વોરા પોતાનો મિત્ર સલમાન મોહમ્મદ હનીફ વોરા ઉંમર વર્ષ 22ની સાથે ગયા હતા, જ્યાં માહી 11 અને ચીખોદરાની બાબજી 11 વચ્ચે મેચ શરૂ થતા બંને મિત્રો બ્રિજ નીચે એક્ટિવા પાર્ક કરીને સામેના ભાગે પાણીની બોટલના સ્ટોલ, લાઇટના વાંસના ટાવર વચ્ચે મેદાનની બહાર ઊભા રહીને મેચ જોતા હતા। ફાઇનલ મેચ હોય મોટી સંખ્યામાં આસપાસના દર્શકો મેચ જોવા માટે ઉમટી પડ્યા હતા। બાબજી 11ની બેટિંગ ચાલુ હતી અને છેલ્લી ઓવર ચાલી રહી હતી ત્યારે 11:30 કલાકે 20 થી 25 વર્ષના 2 યુવાનો, જેમની ઓળખ હોલો અને ઘેટો તરીકે થઈ, તે બાઇક લઈને મેચ જોવા ઉભેલા દર્શકોની વચ્ચેથી નીકળ્યા હતા। તેઓ દ્વારા હોર્ન મારતા શોએબ વોરા અને અર્શ વોરા નામના 2 છોકરાઓ સાથે રસ્તામાંથી ખસવા બાબતે બોલાચાલીને ગાળાગાળી થવા પામી। બંને શખ્સો ગાળાગાળી કરીને બાઇક લઈને પાછા આવી એમ જણાવી પાણીના સ્ટોલ તરફ જતા રહ્યા। થોડીવારમાં બંને શખ્સો તેમની સાથે શક્તિ, વિશાલ અને કુલિયા નામના 3 યુવાનોને લઈને આવી પહોંચ્યા અને અર્શની ફેંટ પકડીને લાફો મારી દીધો હતો। સાહેબ છોડાવવા વચ્ચે પડતા તેને ગળદાફાટનો માર મારવાનું ચાલુ કર્યું હતું, ત્યારે વિશાલે તેના હાથમાંના ચપ્પાના 3 ઘા સાહેબને ડાબા હાથના ખભા ઉપર મારી દેતા સલમાન વોરા સાહેબને છોડાવવા વચ્ચે પડ્યો હતો, જેથી કુલિયા નામના શખ્સે તેને વાંસના દંડાથી મારવા લાગ્યો। ત્યારબાદ હોલો અને ગેટો નામના શખ્સોએ સલમાનને પકડી લીધો અને ગળદાફાટોનો માર માર્યો। વિશાલે પોતાના હાથમાંનું ચપ્પાનું ઉપરા છાપરી ઘા મારવાનું ચાલુ કરતા સલમાનને પીઠમાં, ખભા સહિત શરીરના વિવિધ ભાગોએ ચપ્પુ વાગ્યું હતું। હાથ આગળ કરી દેતા આંગળીના ભાગે પણ ચપ્પુ વાગ્યું। આ દરમિયાન શક્તિ નામના શખ્સે સલમાનને માથામાં બેટ મારી દેતા તે લોહી લુહાણ હાલતમાં નીચે ફસાઈ ગયો। આ દરમિયાન ટોળું એકત્ર થઈ જતા તમામ ત્યાંથી ફરાર થઈ ગયા।
ગંભીર રીતે ઘવાયેલા સલમાન વોરાને 108 મોબાઈલ વાન દ્વારા આણંદની એક ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું. ઘટનાની જાણ પોલીસને થતાં ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે આવી ગયો અને ઇમરોઝની ફરિયાદને લઈને ગેટો હોલો શક્તિ વિશાલ અને કુલિયા નામના શખ્સો વિરુદ્ધ રાયોટિંગ વિથ હત્યાનો ગુનો દાખલ કરીને તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે ચપાના 3 ઘા અને માથામાં બેટ મારતા સલમાન ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. ચીખોદરા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીક ચાલી રહેલી પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન બાઇક અડી જવાની બાબતે આ ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે 10 થી 15 શખ્સોની કરાઈ રહેલી પૂછપરછમાં આણંદ રૂરલ પોલીસના જણાવ્યા અનુસાર ગઈકાલે ચીખોદરા સીમમાં ક્રિકેટ મેચ જોવા બાબતે બાઇક લઈને જવાની બાબતે થયેલા ઝઘડામાં યુવકની થયેલી કરપીણ હત્યા સંદર્ભે 6 જેટલા અધૂરા નામવાળા શખ્સો સામે હત્યા વિથ રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમની પૂછપરછ કરીને તેમની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરાઈ રહી છે. તપાસના અંતે જેટલા પણ શખ્સોની સંડોવણીના પુરાવા મળશે તેમની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવનાર છે તેમ જાણવા મળ્યું છે. આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ.